નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા પાઠ્યપુસ્તકનું પ્રકરણ ચેપ્ટર 5 એક મુલાકાત પાઠની સમજૂતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠના જે અઘરા શબ્દો એટલે કે શબ્દ સમજૂતી તમને જે લખાવવામાં આવે એ તમારે તમારી બાકી બુકમાં લખવાની રહેશે. આપણે અગાઉ જણાવ્યા પ્રમાણે જે રીતે બુકમાં લખવાનું કહ્યું છે એ જ રીતે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના જે કાંઈ પણ પાઠ કે કાવ્ય ભણી ગયા એમાં આપણે કવિ કે લેખકનું નામ જોવા મળે છે. આ એક છે પાઠ, એમાં સંકલિત કે જે શબ્દનો અર્થ હું તમને સમજાવું કે આ પાઠમાં જે સંકલિત એટલે કે એકઠું કરેલું કલેક્શન કે સંકલનમાંથી એના પછી સંકલિત કરેલું એકઠું કરેલું એક અહેવાલ છે. પાઠનો સાહિત્ય પ્રકાર આપણે જોઈએ તો અહેવાલ લેખનનો જે નમૂનો છે એ અહેવાલ લેખનનું વર્ણન છે અહીંયા કરવામાં આવેલું છે. વિદ્યાર્થીઓ છે એ ગાંધીનગરની મુલાકાતે જાય છે અને ત્યાર પછી એનું જે વર્ણન છે એ આ પાઠમાં જોવા મળે છે. શરૂઆતમાં ગાંધીનગર વિશે થોડું જણાવ્યું છે અને ત્યાર પછી વિધાનસભા ગૃહની વાત રજૂ કરવામાં આવેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ એટલે કે પાઠ સમજવાની શરૂઆત કરીએ એ પહેલા બધા જ વિદ્યાર્થી મિત્રો છે એ પોતાનું પાઠ્યપુસ્તક છે એ પોતાની પાસે રાખે અને પાઠની સમજૂતી સમયે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં તમારી બુકમાં જોતું જવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક લેક્ચરમાં જણાવ્યા પ્રમાણે તમારે નવા પેજ ઉપર પહેલા તો પાઠનું નામ પાઠ 5 એક મુલાકાત આટલું લખાય છે. પછી સંકલન અને ત્યાર પછી શબ્દ સમજૂતીનું હેડિંગ બાંધીને અહીંયા જે શબ્દો લખેલા છે એ શબ્દો અને ત્યાર પછીના જે અઘરા શબ્દો છે હું તમને હમણાં લખાવીશ. આ બધું જ તમારે તમારી બાકી બુકમાં લખવાનું છે. અહીંયા જે શબ્દો લખેલા છે એ હું હમણાં વાંચીને તમને કહું છું અને ત્યાર પછીના અન્ય જે શબ્દો છે એ હું તમને લખાવીશ. હવે વિદ્યાર્થી મિત્રો, પાઠની સમજૂતી સમયે તમને કહેવામાં આવે છે કે અમુક બાબતો છે કે વિદ્યાર્થી મિત્રો આ તમારે યાદ રાખવાની રહેશે. પરીક્ષામાં જ્યારે પણ તમને કોઈ પણ પાઠ કે કાવ્યના પ્રશ્ન પૂછાય તો બધા જ પાઠ અને કાવ્ય છે એ બધાના જે પ્રશ્નો છે, જે શબ્દોના અર્થ છે એ બધું જ તમારે યાદ રાખવાનું અને જે વસ્તુ તમને યાદ નથી રહેતી કે જે વસ્તુ તમે યાદ નથી રાખી શકતા એ તમે એકવાર લખીને પણ યાદ રાખવાની પ્રેક્ટિસ કરી શકો. તમને જ્યાં લાગે કે આ નોંધ કરીને લખવા જેવી બાબત છે એ બાબતને તમારે નોંધ કરીને તમારી બુકમાં લખી લેવી, જેથી પરીક્ષા સમયે વાંચતી વખતે તમે એ પ્રશ્ન છે એ વાંચી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક લેક્ચરમાં ટૂંકા પ્રશ્નો છે, ખાલી જગ્યા છે, 1-2 માર્ક્સમાં જે પ્રશ્નો પૂછાતા હોય છે, 3-4 માર્ક્સના જે પ્રશ્નો પૂછાતા હોય છે, આ બધા જ પ્રશ્નો છે કઈ રીતે લખવાના એ તમને પીડીએફમાં મટીરિયલ તરીકે આપવામાં આવે છે અને નાની નાની બાબતોની પાઠની સમજૂતી સમયે કહેવામાં નોંધ દેવામાં આવે છે કે આ તમારે યાદ રાખવું કે ગમે ત્યારે કોઈ પણ પરીક્ષામાં પૂછાય તો એ પ્રશ્ન છે તમને યાદ રહી જાય. એટલે પરીક્ષા લક્ષી જે પ્રશ્નો છે, સ્વાધ્યાયના પ્રશ્નો છે, અભ્યાસના પ્રશ્નો છે, આ બધા જ પરીક્ષા લક્ષી પ્રશ્નો છે. આ બધું જ તમારે વ્યવસ્થિત સારા અક્ષરે લખવું જેથી તમે પરીક્ષા સમયે વાંચી શકો. તો હવે આપણે આ પાઠની સમજૂતી મેળવીએ એ પહેલા આ પાઠના જે અઘરા શબ્દો છે એના વિશે વાત કરી લઈએ. પહેલું જ છે કે સંકલિત.
કે જે તમને પાઠમાં પાઠ્યપુસ્તકમાં આપેલું છે. તો સંકલિત એટલે શું? તો સંકલિત એટલે કે જે સંકલન એકઠું કરેલું એના પરથી સંકલિત એટલે કે એકઠું કરેલું. આ પાઠમાં ગાંધીનગર શહેરની મુલાકાતે જાય છે અને એ જે વર્ણન છે મુલાકાતનું એ રજૂ કરવામાં આવેલું છે. એટલે સંકલન બરાબર એનો અર્થ થાય છે એકઠું કરેલું કે એના પરથી સંકલિત એકઠું કરેલું. આપણે દરેક પાઠ કે કાવ્યમાં આગળ જોયું છે કે લેખક કે કવિના નામ હોય છે. સંકલિત આપેલું છે એટલે કે એકઠું કરેલું. ત્યાર પછી છે સ્મૃતિ એટલે ભૂતકાળના પ્રસંગો, અનુભવો, વિચારો વગેરે ચિત્તમાં સંઘરવાની શક્તિ. શું કહે છે કે સ્મૃતિ એટલે ભૂતકાળના પ્રસંગો, અનુભવો, વિચારો વગેરે ચિત્તમાં સંઘરવાની શક્તિ. પ્રતીતિ એટલે સમજ, ભરોસો, વિશ્વાસ. સંકેત એટલે ઈશારો. સુરક્ષા કર્મી એટલે ચોકીદાર. વાગોળવું એટલે આ પાઠમાં યાદ કરવું. પ્રકૃતિ એટલે સ્વભાવ. રોમાંચિત એટલે ખુશ. ધમધમતું એટલે ગાજતું અને પ્રવૃત્તિઓ કરતું. વિભાજિત કરવું એટલે વહેંચવું. અચરજ એટલે નવાઈ. ફરીવાર બધા શબ્દો વાંચી જાઉં છું. પહેલું છે સંકલિત કે જેમાં એકઠું કરવું, એના પરથી સંકલિત એકઠું કરેલું. સ્મૃતિ ભૂતકાળના પ્રસંગો, અનુભવો, વિચારો વગેરે ચિત્તમાં સંઘરવાની શક્તિ. પ્રતીતિ એટલે સમજ, ભરોસો, વિશ્વાસ. સંકેત એટલે ઈશારો. સુરક્ષા કર્મી એટલે ચોકીદાર. વાગોળવું એટલે અહીં યાદ કરવું. પ્રકૃતિ એટલે સ્વભાવ. રોમાંચિત એટલે ખુશ. ધમધમતું એટલે ગાજતું અને પ્રવૃત્તિઓ કરતું. વિભાજિત કરવું એટલે વહેંચવું. વિભાજિત કરવું શબ્દનો અર્થ એટલે કે વહેંચવું. અચરજ એટલે નવાઈ. હવે ત્યાર પછીના જે શબ્દો છે એ આપણે લખીશું. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો ગેટ પાસ. એટલે દરવાજામાં પ્રવેશવા માટેનું ઓળખપત્ર. ત્યાર પછી છે એક્સેલેટર. એસ્કેલેટરનો અર્થ થાય છે લિફ્ટની જેમ વ્યક્તિઓને માળ પર નીચે લઈ જતી સરસ્વતી સીડી. ત્યાર પછીનો શબ્દ છે મેટલ. મેટલ ડિટેક્ટર.
એવી જીવલેણ વસ્તુ છે કે નહીં તેની તપાસ કરવા ત્યાર પછી છે ગેલેરી. જેમાં આપણે અહીં નીચેના મોટા ઓરડામાં શું ચાલી રહ્યું છે તેવી ઓરડાની ચારે બાજુ બાંધેલી એકાદ માળ ઊંચું જગ્યા. ત્યાર પછીના શબ્દાર્થ લખીએ. પહેલા આ બધા જ શબ્દો છે એકવાર વાંચી જાઓ છો. વિદ્યાર્થી મિત્રો, પહેલો શબ્દ છે ગેટ પાસ એટલે દરવાજામાં પ્રવેશવા માટેનું ઓળખપત્ર. એસ્કેલેટર એટલે લિફ્ટની જેમ વ્યક્તિઓને માળ પર નીચે લઈ જતી સરકતી સીડી. મેટલ ડિટેક્ટર એટલે આપણી પાસે કોઈ એવી જીવલેણ વસ્તુ છે કે નહીં તેની તપાસ કરવા માટેનું સાધન. આ આપણે જોયેલું હોય છે. ગેલેરી એટલે અહીં નીચેના મોટા ઓરડામાં પાઠને સંબંધિત શબ્દ કે નીચેના જે મોટા ઓરડામાં શું ચાલી રહ્યું છે તેવી એ ઓરડાની ચારે બાજુ બાંધેલી એકાદ માળ ઊંચું થાંભલા પર કે મોહ પર ટેકવેલી જગ્યા. હવે ગેલેરી શબ્દનો બીજો અર્થ પણ આપણે જાણીએ છીએ કે બાલ્કની કે, અને આ પાઠમાં આ શબ્દનો અર્થ હા. એના પછીના શબ્દ લખીએ. ત્યાર પછી છે અલ્પાહાર. એટલે નાસ્તો, કેન્ટીન. નાસ્તો મળે તે સ્થળ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આ પાઠના અઘરા શબ્દો છે. કે અલ્પાહાર એટલે નાસ્તો અને કેન્ટીન એટલે નાસ્તો મળે તે સ્થળ. હવે તમે પાઠનું હેડિંગ બાંધ્યા પછી તમારે શબ્દ સંચિતનું હેડિંગ બાંધીને
જેમાં પહેલા તમને સંકલિત એ શબ્દનો અર્થ લખાવેલો હમણાં બોર્ડ ઉપર કે સંકલન એકઠું કરેલું અને એના ઉપરથી સંકલિત જે એકઠું કરેલું છે એ. હવે આ પાઠમાં આપણે જોયું તેમ કે વિદ્યાર્થીઓ છે એ ગાંધીનગર શહેરની મુલાકાતે જાય છે અને એનું વર્ણન છે અહીંયા જોવા મળે છે, એ કરવામાં આવેલું છે. સંકલિત શબ્દનો અર્થ યાદ રાખજો. સંકલન એટલે એકઠું કર્યું હોય કે અને એનામાંથી સંકલિત એકઠું કરેલું. હવે પાઠ 5 એક મુલાકાત સંકલિત. આ એકમ મુલાકાત લેખનનો એક નમૂનો છે. આગળ આપણે જોયું તેમ જે પાઠ કે કાવ્ય આપણે ભણી ગયા એમાં આપણે કવિ કે લેખકના નામ જોવા મળતા હતા. આ પાઠ છે એ મુલાકાત જે લીધેલી છે મુલાકાત લેખનનો એક નમૂનો છે. અહીં ગુજરાત રાજ્યના પાટનગરનું તેમજ વિધાનસભાનું પરિચયાત્મક વર્ણન છે. શરૂઆતમાં ગાંધીનગર વિશે અને ત્યાર પછી વિધાનસભાનું વર્ણન છે રજૂ કરેલું છે. હવે પાઠની શરૂઆત. અમારી શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું. પાઠની શરૂઆતમાં શું છે કે અમારી શાળામાંથી આપણું જે ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહ છે એની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું. નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસીને ગાંધીનગર આવ્યા. હવે આપણે શાળામાંથી પ્રવાસ કે કોઈ મુલાકાત લેવા જવાનું નક્કી થાય તો સમય નક્કી કરવામાં આવે છે. એ સમયે બધા વિદ્યાર્થીઓ છે, શિક્ષકો છે હાજર થાય છે. એ રીતે નિશ્ચિત કરેલા સમયે બધા છે એ ભેગા થાય છે અને બસમાં બેસીને ગાંધીનગરમાં આવ્યા. રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકમાં માહિતી આપી. જ્યારે લોકો બસમાં બેસીને ગાંધીનગર જવા માટે નીકળે છે ત્યારે રસ્તામાં એમના શિક્ષકે ગાંધીનગર વિશે થોડી ટૂંકમાં માહિતી આપી હતી. ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં વિદ્યાર્થી મિત્રો, હવે તમને પરીક્ષામાં કદાચ પૂછાય તો યાદ રાખવાનું કે ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું. એવો એક પ્રશ્ન પૂછાઈ શકે કદાચ કે ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર કયું હતું કે શું હતું? તો અમદાવાદ હતું. ઈસવીસન 1960ની 19મી માર્ચે ઈસવીસન 1960ની 19મી માર્ચે અમદાવાદથી થોડેક દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય થયો. શું કહે છે કે 1960ની સાલમાં 19મી માર્ચે અમદાવાદથી થોડેક દૂર આપણા જે રાષ્ટ્રપિતા છે મહાત્મા ગાંધી એની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો જે નિર્ણય છે એ નિર્ણય કરવામાં આવેલો અને નિર્ણય થયો. એ પછી ગણતરીના વર્ષોમાં જ ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું. થોડાક જ સમયમાં ગાંધીનગર જે શહેર છે એ અસ્તિત્વમાં આવે છે. ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે. ગાંધીનગર શહેર છે એ શહેરની જે રચના છે એ વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે. આ નગર કુલ 30 સેક્ટરમાં વિભાજિત છે. આ નગર છે ગાંધીનગર જે શહેર છે એ 30 સેક્ટરમાં વિભાજિત કરેલું છે. સડકો પહોળી અને સ્વચ્છ છે. ત્યાંના જે રસ્તાઓ છે એકદમ પહોળા અને સાફ છે, સ્વચ્છ છે. તેમજ ક થી જ સુધી એમ કક્કાવારી પ્રમાણેના ક થી ચાલુ કરીને જ સુધીની કક્કાવારી પ્રમાણેના 7 આડા મુખ્ય માર્ગો છે. 7 આડા મુખ્ય માર્ગો છે આવેલા છે. પછી જ્યારે 0, 1, 2, 3 એમ ઊભા કુલ 8 માર્ગો છે. પછી 0 થી લઈને 1, 2, 3 એમ ઊભા કુલ 8 માર્ગો છે ત્યાં આવેલા છે. આ માર્ગોને હવે મહાનુભાવોના નામ
સાથે જોડવામાં આવેલ છે. આ જે માર્ગો છે એને મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવેલા છે. ફૂલો અને વૃક્ષોનું આ નગર છે, ગાંધીનગર શહેર છે, ગ્રીન સિટી તરીકે પણ ઓળખાય છે કે ફૂલો અને વૃક્ષોનું નગર એટલે ગાંધીનગર. શિક્ષકે અમને કહ્યું આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો કે એવું પણ પૂછાઈ શકે પ્રશ્નમાં કે ગાંધીનગરને કયા નગર તરીકે ઓળખવામાં આવે છે અથવા ગ્રીન સિટી તરીકે કયા નગરને ઓળખવામાં આવે છે. તો આ નગરને એટલે કે ગાંધીનગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે. હરિયાળું નગર, એકદમ લીલુંછમ, ચારે બાજુ ઝાડ, ફૂલ, પાન, લીલુંછમ નગર. પ્રકૃતિની ગોદમાં રમતું નગર, શાંત, સુંદર અને ભવ્ય. પ્રકૃતિની ગોદમાં એકદમ શાંત, સુંદર અને ભવ્ય. અહીંયા ગાંધીનગરનું જે વર્ણન છે કરવામાં આવેલું છે. હવે દૂર દૂરથી આવીને વસેલા કર્મચારીઓ, લોકો છે એ દૂર દૂરથી આવીને ત્યાં વસ્યા છે. નાગરિકો અને વ્યવસાયિકોનું આ નગર છે. ત્યાં કર્મચારીઓ રહે છે, નાગરિકો રહે છે, વ્યવસાયિકો છે કે પોતાના વ્યવસાય માટે જુદા જુદા કામાર્થે આવેલા લોકો ત્યાં વસેલા છે. જાણે ત્રિવેણી સંગમ, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ ત્રિવેણી સંગમ. હવે એ નગરમાં રાજકીય છે, સામાજિક છે, સાંસ્કૃતિક છે, આ ત્રણેયનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. અમારી બસ ચ રોડ પરથી પસાર થઈ રહી હતી. હવે પાછી જે બસની છે વિદ્યાર્થીઓ મુલાકાતે જતા હતા, ગાંધીનગરે જતા હતા ત્યારે એ લોકોની જે બસ છે એ ચ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી. ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ અમે જોવાના હતા. આપણું જે ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ છે આપણું એ જોવાના હતા. તેથી ખૂબ જ રોમાંચિત હતા. બાળકો છે, વિદ્યાર્થીઓ છે, આનંદમાં હતા, ખુશ હતા. બસ વિધાનસભા ગૃહની બિલકુલ સામે ઊભી રહી. બસ છે એ જે વિધાનસભા ગૃહ છે એની બરોબર સામે જઈને ઊભી રહે છે. અમે નીચે ઉતર્યા. જે મુલાકાત માટે ગયેલા હતા વિદ્યાર્થીઓ, શિક્ષકો બધા નીચે ઉતરે છે. વાહ, કેવું ભવ્ય ભવન! ઉતરતાની સાથે જ જે જોવે છે તો કેટલું સુંદર ભવન છે. પ્રકૃતિએ ઉત્સાહભેર કહ્યું. પ્રકૃતિ છે ઉત્સાહભેર કહે છે. ખરેખર ભવ્ય અને રમણીય, એકદમ સુંદર. એની વાતમાં મેં સુર પુરાવ્યો. પ્રકૃતિ બોલે છે એની વાતમાં સુર પૂરતા કહે છે કે હા, ખરેખર ખૂબ જ સરસ છે. ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. વિદ્યાર્થી મિત્રો, તમને જો પરીક્ષા લક્ષી આવા ટૂંકા પ્રશ્નો છે પૂછાઈ શકે કે ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ જણાવો, તો ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. અમારા આચાર્યશ્રી દ્વારા અગાઉથી જ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી. હવે જે શાળાના વિદ્યાર્થીઓ વિધાનસભા ગૃહની મુલાકાતે જવાના હતા એ શાળાના આચાર્યએ પહેલેથી જ મંજૂરી, પરવાનગી લઈ લીધી હતી. હવે આપણે કોઈ પણ જગ્યાએ મુલાકાતે જઈએ, જોવા માટે જઈએ તો ત્યાંની પહેલા આપણે પરવાનગી, મંજૂરી લેવી પડે છે. વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અંદર પ્રવેશ્યા. આપણે ગેટ પાસ શબ્દનો અર્થ જોયો. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો ત્યાં ગેટ પાસ હોય છે અને ગેટ પાસ મેળવ્યા બધા જ લોકો છે અંદર પ્રવેશ કરે છે. ત્યાં જ મેટલ ડિટેક્ટર દ્વારા અમારી જરૂરી તપાસ કરવામાં આવી. હવે વિધાનસભા ગૃહમાં જતા હતા એટલે જરૂરી તપાસ છે, બધી જ તપાસ કરવામાં આવે છે. રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હતો. હવે રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી ત્યાં જે સુરક્ષા છે એ એકદમ કડક હતી કે કડક પોલીસ બંદોબસ્ત હતો. અંદર પ્રવેશતા જ અક્ષય બોલી ઉઠ્યો અને જેવા અંદર પ્રવેશે છે ત્યાં જ અક્ષય છે એ બોલી ઉઠે છે. અરે પેલી સીડી તો જુઓ, શું કહે છે કે અંદર નજર નાખતા જેવો એ અંદર જાય છે ત્યાં શું કહે છે કે પેલી સીડી તો જુઓ. એ સાથે જ અમારી નજર સીડી પર સ્થિર થઈ. જેવો એ બોલે છે એમાં બીજા બધાનું ધ્યાન છે
ત્યાં જાય છે. અમે સીડી પર ચડવા અધીના બન્યા, એટલે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, ત્યાં જવા માટે ઉતાવળા થાય છે. એસ્કેલેટરના પહેલા પગથિયે ઊભા રહેવા સાથે જ પળવારમાં અમે પ્રથમ માળે પહોંચી ગયા. હવે શું કહે છે કે એસ્કેલેટરના પહેલા પગથિયે ઊભા રહી જાય છે, ત્યાં તો થોડી જ ક્ષણમાં એ પહેલા માળે પહોંચી જાય છે. ત્યાંથી અમે વિધાનસભાની ગેલેરીમાં થઈને ઉપર પહોંચ્યા પછી વિધાનસભાની જે ગેલેરી છે ત્યાં થઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો. વિધાનસભા ગૃહની અંદર જાય છે. ત્યાં પણ અમારી જરૂરી તપાસ કરવામાં આવી. જ્યારે એ લોકો અંદર ગયા ત્યારે તેમની તપાસ કરવામાં આવી જ હતી, પણ વિધાનસભા ગૃહમાં જેવા પ્રવેશ કર્યો ત્યાં ફરીવાર એ લોકોની તપાસ કરવામાં આવી. ત્યાર પછી શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે જેવા અંદર જાય છે ત્યારે ફરીવાર તપાસ કર્યા પછી અંદર પ્રવેશતા જ અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું. જે શિક્ષક છે એ વધારે માહિતી આપતા કહે છે. વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ પણ યાદ રાખજો કે વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. પાઠની શરૂઆતમાં આપણે જોયું કે વિદ્યાર્થીઓ છે એ ગાંધીનગર સ્થળની મુલાકાત માટે જાય છે. શરૂઆતમાં આપણે ગાંધીનગર શહેર વિશે થોડીક માહિતી મેળવી, ત્યાર પછી ત્યાંના જે રસ્તાઓ છે એના વિશે, ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી જે વિધાનસભા ગૃહ છે એનું નામ કે વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. પછી ત્યાર પછી જે અંદરની જે સુરક્ષા છે એના વિશે વાત કરવામાં આવી. અને હવે અંદર પ્રવેશતા જ અમારા શિક્ષક એટલે કે વિદ્યાર્થીઓના જે શિક્ષક છે એ વધુ સમજાવતા કહે છે કે વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. ધારો એટલે કે કાયદો ઘડતી સભા તે વિધાનસભા. હવે ધારો એટલે શું કે જે કાયદો ઘડે છે એ કાયદો ઘડતી સભા તે વિધાનસભા. વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે. વિધાનસભા છે એના જે અધ્યક્ષ છે એની બેઠક છે ઊંચે હોય છે. ત્યાર પછી રાજ્યના ચૂંટાયેલા જે રાજ્ય છે એના જે ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓની બેઠકો નીચેના ભાગમાં હોય છે. સૌથી પહેલા કોની બેઠક કે વિધાનસભાના અધ્યક્ષની બેઠક, ત્યાર પછી રાજ્યના જે ચૂંટાયેલા વિધાનસભ્યો છે, ત્યાર પછી મંત્રીઓ છે એની બેઠકો નીચેના ભાગમાં હોય છે. વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે. આપણે વિધાનસભાની મુલાકાતે જઈએ એટલે ત્યાં શાંતિ જાળવવી પડે છે. શું કામ કે ત્યાં ઘણા કામો છે થતા હોય છે અને ત્યાં જઈને આપણે અવાજ કરીએ તો એ લોકોના કામમાં ખલેલ પહોંચે. અક્ષય કંઈક બોલવા લાગ્યો એ જોઈને ત્યાંના સુરક્ષા કર્મીએ એને સંકેતથી શાંત કર્યો. હવે અક્ષય છે એ કંઈક બોલવા જાય છે એ પહેલા શું થાય છે કે ત્યાં જે સુરક્ષા કર્મી હોય છે એને ઈશારો કરીને સંકેતથી ચૂપ રહેવા માટે કહે છે. અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું. મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી. જે લોકો મુલાકાત માટે આવેલા હતા એના માટે ફરતે બેઠક વ્યવસ્થા હતી કે જોઈ શકે, જેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા. ત્યાં બેસીને જે કામ ચાલતું હતું એ લોકો જોઈ શકે. અમારી જે બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા. જે રીતે આ શાળામાંથી બાળકો મુલાકાત માટે ગયા હતા એમ બીજી શાળાના બાળકો પણ મુલાકાત માટે આવ્યા હતા. વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા. વિધાનસભાના જે અધ્યક્ષ છે એ માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાના જે મત વિસ્તારના પ્રશ્નો હોય એ સભા સમક્ષ રજૂ કરતા હતા. જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષશ્રીને સંબોધીને જવાબ આપતા હતા. પ્રશ્નો હોય એટલે જવાબ, કે
જે પ્રશ્નો છે એનો ઉકેલ મેળવવા માટે એટલે જે તે વિભાગના માનનીય મંત્રીઓ છે બધા એ માનનીય અધ્યક્ષશ્રીને સંબોધીને જવાબ આપતા હતા. ગૃહના બેઠક વ્યવસ્થાના અને સંચાલન જોઈને અમે અત્યંત પ્રભાવિત થયા. શું કહે છે કે ગૃહની જે બેઠક વ્યવસ્થા હતી એનું જે સંચાલન હતું, કામ કરવાની જે રીત હતી, આ બધું જોઈને એ લોકો પ્રભાવિત થાય છે. વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર નીકળ્યા. વિધાનસભાની જે કાર્યવાહી છે કે જેની મુલાકાત માટે વિદ્યાર્થીઓ ગયા હતા એ જોઈને બધા બહાર નીકળે છે. એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયોથી અમને પરિચિત કર્યા. ત્યાંની કાર્યવાહી જોઈ લીધા પછી જે શિક્ષક છે એમણે વિવિધ મંત્રીઓ છે, સચિવશ્રીઓ છે, એના જે કાર્યાલયોથી એમને પરિચિત એટલે કે એમના વિશે એમને માહિતી આપે છે. આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે. આ બધા જે કાર્યાલય છે એ ત્યાં વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે, જેમાં જે તે વિભાગના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે સંભાળે છે. હવે જે વિભાગમાં વહેંચાયેલા છે એમાં જે તે વિભાગ છે એના મંત્રીઓ છે, એના સચિવશ્રીઓ છે, એ રાજ્યનો જે વહીવટ છે એની જે વ્યવસ્થા બરોબર સરસ રીતે સંભાળે છે. આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર ન રહ્યો. શું કહે છે કે આપણા રાજ્યના જે વિધાનસભા ગૃહની મુલાકાત લીધી એનાથી અમારી જે ખુશી છે, પ્રસન્નતા છે એનો કોઈ પાર ન રહ્યો. શિક્ષકશ્રીએ અમને અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ ગયા. તેથી અમારો આનંદ બેવડાયો. હવે મુલાકાત લઈ લીધા પછી શું થાય છે કે શિક્ષક છે એ બધા જ વિદ્યાર્થીઓને કેન્ટીનમાં લઈ જાય છે નાસ્તો કરવા માટે. તેથી વિદ્યાર્થીઓ છે વધુ ખુશ થઈ જાય છે. ત્યાંથી અમે બસમાં બેસી આ યાદગાર મુલાકાતને વાગોળતા ઘેર પાછા ફર્યા. નાસ્તો કર્યા પછી બધા બસમાં બેસીને બધું યાદ કરતા ઘરે પાછા આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતમાં જ જોયું કે આ પાઠ છે એ એક મુલાકાતનું વર્ણન છે અને વિધાનસભા ગૃહની જે સંપૂર્ણ કાર્ય વ્યવસ્થા છે, શું આવેલું છે એની વાત રજૂ કરવામાં આવેલી છે. પાઠની શરૂઆતમાં ગાંધીનગર શહેર, ત્યાંના રસ્તાઓ એના વિશે વર્ણન કર્યા. પછી વિધાનસભા ગૃહની વાત કે ત્યાંની જે બેઠક વ્યવસ્થા છે, ત્યાંની જે સુરક્ષા છે કે પોલીસ બંદોબસ્ત છે, કઈ રીતે કામ કરવામાં આવે છે, મંત્રીઓ છે, સચિવશ્રીઓ છે એ કઈ રીતે અધ્યક્ષ છે એની બેઠક વ્યવસ્થા છે. કોઈ પણ પ્રશ્ન હોય તો ત્યાં ભેગા મળીને બધા સાથે રહીને એ પ્રશ્નોની રજૂઆત કરે છે અને ત્યાર પછી એ પ્રશ્નોના ઉકેલ માટે, એના નિવારણ માટેનું કાર્ય થાય છે. વિવિધ રાજ્યના મંત્રીઓ છે, સચિવશ્રીઓ છે એ પોતાના જે પ્રશ્નો હોય છે એને એ સમસ્યાઓ છે એને દૂર કરવા માટેની જે ઉકેલ છે એ મેળવે છે. એને લગતા પ્રશ્નો અને જવાબ છે. ત્યાર પછી ત્યાં આપણે શાંતિ જાળવવી પડે છે અને એના પછી આ બધું જ થઈ ગયા પછી બધા વિદ્યાર્થીઓ છે ત્યાંના વિવિધ જે વિભાગો છે, બ્લોક છે એની માહિતી મેળવે છે અને ત્યાર પછી બહાર નીકળીને નાસ્તો કરીને ફરી પાછા ઘરે આવવા માટે નીકળે છે. તો આ સુંદર વાત છે એ રજૂ કરવામાં આવેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરતા પહેલા પાઠના જે અઘરા શબ્દો છે એની શબ્દ સમજૂતી છે એ આપણે મેળવીએ. ત્યાર પછી પાઠની સમજૂતી મેળવ્યા પછી હવે જે તમને હોમવર્ક આપવાનું છે એ હોમવર્ક અત્યારે હું બોર્ડ ઉપર લખું છું કે જે તમારે મારી સાથે લખવાનું છે. અગાઉ આપણે જણાવ્યું છે એ પ્રમાણે કે હોમવર્ક છે તમારે રફ નોટમાં જ કરવાનું હોય છે. એટલે અત્યારે જે પ્રશ્નો લખાવવામાં આવે એના જવાબ તમારે તમારી જાતે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આ પાઠની સમજૂતી પૂરી થાય છે અને હવે હું તમને હોમવર્ક લખાવીશ. વિદ્યાર્થી મિત્રો, હોમવર્ક છે તમારે રફ નોટમાં કરવાનું છે કે જેમાં અહીંયા જે પ્રશ્નો લખાવું એ પ્રશ્નોના જવાબ તમારે રફ નોટમાં લખવાના કે જેમાં
પ્રશ્નોના જવાબ એક બે વાક્યોમાં લખો. નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યોમાં લખો. આ રીતે સૂચના લખ્યા પછી પ્રશ્ન લખવાના. ગાંધીનગરની ગ્રીન સિટી તરીકે કે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન. ગાંધીનગરના માર્ગો શી વિશેષતા ગાંધીનગરના જે માર્ગો છે એ સી વિશેષતા ધરાવે છે. ત્યાર પછીનો પ્રશ્ન. વિધાનસભાનું ક્યાં આવેલું છે? ત્યાર પછીનો પ્રશ્ન. વિધાનસભા ગૃહ કોનું નામ આપવામાં વિધાનસભા ગૃહને કોનું નામ આપવામાં આવ્યું છે? ત્યાર પછીનો પ્રશ્ન. લખાવો એ પહેલા બધા જ પ્રશ્નો વાંચી જાવશો. હોમવર્કમાં તમારે પહેલા સૂચના લખવાની. નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો. એના પછી ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે કે જે આપણે પાઠની શરૂઆતમાં જોયું. તમારા શબ્દોમાં આ બધા જ પ્રશ્નોના જવાબ લખવાના, એ પણ રફ નોટમાં. ગાંધીનગરના માર્ગો સી વિશેષતા ધરાવે છે? વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે? વિધાનસભા ગૃહને કોનું નામ આપવામાં આવ્યું છે? ત્યાર પછીના પ્રશ્નો. હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન. વિધાનસભાને ધારાસભા વિધાનસભાની ધારાસભા તરીકે કે ઓળખવામાં આવે છે? ત્યાર પછીનો પ્રશ્ન. તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય? હવે વિદ્યાર્થી મિત્રો આ છે તમારું હોમવર્ક. વિધાનસભાને ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે
ગામ છે, જે શહેર છે, આપણે જ્યાં રહીએ છીએ એને હરિયાળું બનાવવા શું શું કરી શકાય? આ પ્રશ્નોના જવાબ તમારે તમારા શબ્દોમાં રફ નોટમાં લખવાના છે કે તમે તમારા ગામ માટે હરિયાળું બનાવવા માટે, લીલુંછમ બનાવવા માટે શું કરી શકો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એ તમારો પાઠ 5 ની જે સમજૂતી છે એ પૂરી થાય છે. આપણે આ પાઠના અઘરા શબ્દો લખાવ્યા અને છેલ્લે તમને હોમવર્ક આપવામાં આવ્યું. પ્રશ્નો છે, શબ્દ સમજૂતી લખાઈ જાય પછી આપણે બાકી બુકમાં અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો અને એમાં જે વ્યાકરણ આવતું હોય એ લખીએ છીએ. અને હોમવર્ક છે એ રફ નોટમાં કરવાનું હોય છે, એ તમને આગળ પણ જણાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, જે કાંઈ પણ ચલાવવામાં આવે છે ફરી એકવાર વાંચતું રહેવું કે જેથી એ તમને બધું સારી રીતે યાદ રહી જાય. તો આપણો જે આજે પાઠ 5 છે એ અહીંયા પૂરો થાય છે. આજનો લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.